બ્રિજ દુર્ઘટનાના 13 દિવસ બાદ ટેન્કર માલિકને આશા દેખાઈ। આણંદ કલેક્ટરે લટકી રહેલા ટેન્કરનો વીમો પાસ કરાવવાની સૂચના આપી। ટેન્કરની લોનના જે હપ્તા ચાલી રહ્યા છે તેની મુદ્દત વધારવાની પણ ટકોર કરી। ટેન્કર ઉતારવાની કામગીરીની કમાન હવે ગાંધીનગરથી સંભાળવામાં આવી। બ્રિજ પરથી ટેન્કર ઉતારવામાં તંત્રને મુશ્કેલી પડી રહી છે। ક્રેનથી ટેન્કર કાઢવા જતા બ્રિજ ફરી તૂટવાનો ભય પણ છે। ગાંધીનગરથી 3 ટેકનિકલ એક્સપર્ટની ટીમે આવી અને વિડીયોગ્રાફી કરી। બ્રિજ પર મશીન મૂકીને ટેન્કર હટાવવા અંગે 2 દિવસમાં નિર્ણય કરવામાં આવશે। છેલ્લા 13 દિવસથી લટકી રહેલા ટેન્કરને લઈને માલિક પણ પરેશાન થઈ રહ્યા છે। વડોદરા અને આણંદની કચેરીમાં ટેન્કર પાછું મેળવવા માટે ધક્કા પણ ખાઈ રહ્યા છે। 40 લાખની લોન પર લીધેલા ટેન્કરનો 85,000 રૂપિયાનો હપ્તો પણ આવે છે। આણંદ કલેક્ટરની કામગીરીથી ટેન્કર ચાલકે હવે રાહતનો શ્વાસ લીધો છે।